મિત્રો ઘણા મિત્રોનો મારા પર ફોન આવે છે કે મેસેજ આવે છે કે ભાઈ આબિદભાઈ તમે તો અમે ઇન્ટરનેશનલ ટૂર કરો છો ઉમરાનીની અને લોકલ ટૂર ડોમેસ્ટિક કાશ્મીર હોય કે બોમ્બેની કે દિલ્હીની તમે કરતા નથી. ના, કરતા નથી એવું નથી. એકચ્યુઅલી કેવું છે કે અમે ગ્રુપ પેકેજ લઈએ છીએ. જેવા કે આપણી ફેમિલી હશે 20 માણસ 25 માણસ તો આપણા પૂરતું છે. પર્સનલી જે પહેલાં કરતા હતા આપણે એક 4 અહીંથી પેસેન્જર લીધા, 4 અહીં પાલનપુરથી, 4 અમદાવાદથી, એ નથી કરતા. ઓનલી વન આપણે ગ્રુપ પેકેજ લઈએ છીએ. આપણી ફેમિલી હોય, આપણા દોસ્તાર હોય તો 25 માણસ 50 માણસ તો તમારે પૂરતું જ એમ. તો તમારી હોટલ ચોઈસ, તમારા પિકનિકના પોઈન્ટો, દાખલા તરીકે તમારા શિમલા મનાલીનો પ્રોગ્રામ બનાવવો હોય, મહાબલેશ્વરનો, કાશ્મીરનો, તો એ તમારે પૂરતો જ પ્રોગ્રામ બની આપીશું તમારી તારીખે મુજબ, તમારી સુવિધા મુજબ. એટલે ઘણા માણસોનો મારા પર ફોન આવે છે અને મેસેજ બી આવે છે. તો ખાસ એ ચોક્કસ કરવા માગી રહ્યો હતો આજે કે તમે તમારી ફેમિલી હોય કે તમારા મિત્ર હોય તો સાથે તમારી સંખ્યા મને દર્શાવજો. તમારા જવાના પ્રોગ્રામ કઈ કઈ જગ્યાએ જવું અને તમારે રેસિડન્ટ માટે કહેવાનું હોટલ બુકિંગ, કપલ વાઇઝ રૂમ, પર્સનલ રૂમ, આપનું એ જે બી હશે તો હું તમને પેકેજનો ભાવ આપીશ. અને ખાસ કે મારા જૂના શિક્ષક મિત્રોનો બી કોલ આવતા હોય છે કે ભાઈ આપણે સ્કૂલ પ્રોગ્રામ કરવો હોય છે. તો સ્કૂલ પ્રોગ્રામમાં કેવું છે કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ફોલો કરવો પડતો હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી શિક્ષણ સમાજને ગવર્મેન્ટ તરફથી બહુ સ્ટ્રિક્ટ કહેવામાં આવેલું છે કે તમે જે બી પ્રોગ્રામ કરો તમારી પિકનિક શાળાના બાળકોની, તો એમાં જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કે ભાઈ જેટલું સિટિંગ હોય એટલા બાળકો લેવા, પછી એની મેડિસિન વિશેની કોઈ હોય, પછી રાતની મુસાફરી નહીં કરવાની બાળકોની, આ જે ફોલો કરવા જરૂરી છે. અને ઘણા મિત્રો એ ફોલો કરતા નથી. જો એ ફોલો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે આપનું આયોજન હશે તો હું 100% સ્કૂલના પ્રોગ્રામ બી કરું છું. પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમે જાણો છો કે હમણાં આપણે 2-4 એવા હાદસા બની ગયેલા છે સ્કૂલના પ્રોગ્રામમાં છો બાળકોના, જેના કારણે ટૂર ઓર્ગેનાઇઝરની બી ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે, સાથે સાથે શિક્ષકોને બી ભોગવવી પડતી હોય છે. તો સ્કૂલ પ્રોગ્રામ લગભગ આ દિવાળી પછી ચાલુ થઈ ગયા છે અને ઘણા શિક્ષકો મિત્રોના કોલ બી આવે છે મારા ઉપર કે ભાઈ અમારી સ્કૂલના બાળકોને આ જગ્યાએ લઈને જવું છે, દિલ્હી લઈને જવું છે કે કચ્છ ભુજ જવું છે કે જેસલમેર જવું છે. તો મારા ખાસ એવા વિડીયોના માધ્યમથી શિક્ષકોને જ જણાવું છું હું કે મારા જોડે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમારું ફોલોઅપ હોય તો હું કરી શકીશ. કે એમાં કારણ એ છે બીજી કે તમારા શિક્ષણ મંત્રીથી રજા લેવાની, ગાડી ડ્રાઈવર લાઇસન્સ માનો, ગાડીના કાગળિયા બધું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. વીમો આ તે, અને આપનો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ફોલો કરવો તો હું કરી આપીશ. બાકી ગવર્મેન્ટના રૂલ્સ વિગણ તો હું નહીં કરી આપું આપણી ટૂરો આવી જાય છે, કારણ કે એમાં બહુ તકલીફ પડે છે. એટલા માટે આજે આ વિડીયોના માધ્યમથી આપણે દર્શાવી રહ્યો છું કે ખાસ તો ઇન્ટરનેશનલ તો ટૂર ચાલુ જ છે આપણી, જે હાલ હું ઉમરાના પેકેજ ઇન્શાલ્લાહ ચાલતા જ હોય છે મારે. સાથે સાથે ડોમેસ્ટિક બી ચાલુ જ છે, પણ ડોમેસ્ટિક ઓનલી વન ગ્રુપ પેકેજ લઈશું. બરાબર, ચલીએ.